આય તો અહીંયા શું જલ્દી બોલો મેં તને શું કામ કીધું તું હું કામ સીધું છું હા તને તું એક કામ કરશે ને બદામ ખા બદામ આ તને પંચર કરાવવા જવાનું કીધું તું ઓલા કાળુભાઈ છે ને ફોન ઉપર ફોન આવે છે એનું ખેતર મારે ખેડવા જવા નતું આવ્યું મારે છે ને બદામ ખાવાની કોઈ જરૂર નથી ભાઈ ગયો તો હું પંચર કરવા આ તો કેમ કરાવીને લાવ્યો નહીં તને મેં શું કીધું તું મારે બપોર પછી જવાનું છે પણ તને છે ને કોઈ વાતમાં મગજ નથી ખૂટતું આ છે ને તારું કામમાં ધ્યાન જ નથી કરે મારું જેટલું કામમાં ધ્યાન છે ને મોટા ભાઈ એટલું કોઈનું નહીં હોય તો આ થઈ ગયું હોય આ શું બંધ હતી દુકાન શું કરું તો પણ એને ફોન કરીને બોલાય લેવા ક્યાંય ગામનો જ છે જ્યાં ગોરે છે અરે પણ એ છે ને ગામત્રે ગયો તો ત્યાંથી ખેંચી આવું એને હા હારા છે ને આ માજાને છે ને ટાણે ગામતરા આવું છે એક તો અહીંયા મારા કામ અટક્યા છે ઓલા કાળુભાઈ મેં કીધું આગળ આવું ના પંચર છે શું કરું લે તું કે તો હું શું કરું તમે એમ કેવા માંગો છો કે હા પંચર મેં પાડ્યું છે અને હું ભાઈ નું આવ્યું હોય તો હું પંચર હાંધી નાખું એમ એમ નથી કહેતો બે ભાઈઓ લપ કરવા ભાઈ ગયા તો આ જો ને ભાભી મને પંચર કરવાનું કીધું તું હવે દુકાન બંધ હોય તો હું શું કરું હા તો એમાં રાડું હું નાખો દુકાન બંધ ના કરાયું પછી કરાઈ આવતું બાકી તમે કરાઈ આવો કાળુભાઈ છે ને રોય બીજા તેનું ખેતર ખેડવા જવાનું હતું ન્યા ને સીજું તું મારે નતું કામ એટલે મેં કીધું પંચર કરાય એટલે દુકાન ગઈ દીધું કલાક મોડા જાઓ તો કઈ થઈ નહીં જાય કાળું ભાઈએ ખેતર ખેડવા તમે ભાભી હશે ને એની બેનનો વા આવ્યો છે બસ હતા તને તો એક જ વાત આવડે છે બોલતા ઓ બેટા તમે આવું કાં બોલો અમારી બેનનો વાહ આવવાની વાત આમાં ક્યાં આવી અરે ખાલી પંચર ની વાત કરી હા એતલ કેમ આવું બોલે તું હા તો હું બોલું આ તમને કેટલી વાર મેં કીધું કે આ તમારી બેનને સમજાવો છો તમે સાચી વાત છે રાજ સાગરભાઈ આ મીઠી બેન જ્યારથી પાછા આવ્યા છે ને ત્યારથી ઘરમાં કોઈ બટકું રોટલું સાંજથી ખાવા નથી દીધા અમને સવાર સાંજ બસ કજ્યો જ કરે છે શું કરવું તમે જો અમે કઈ કહેવામાં બાકી રાખ્યું છે નો કહેવાના વેણ કીધા છે પણ હવે હું જેવું કઈ સમજતી નથી તો કરવું હું તમે જ કહો અમને લ્યો અમારે શું કરવું અમે બે ભાઈ થાકી ગયા છીએ આમાં એક તો આખા ગામની ચિંતા હોય કામનું ચિંતા આખા ગામની ચિંતા આ લાવવું તે લાવવું ખેતરનું બધાનું કરવું ઘરનું કરવું અને દી ઉગે ને આ તમારા નામને બધાની પડો છે અમારે સારું અમની ચિંતા કરીને તમારે શું છે ઘરની કરો ની અરે એમ નથી કહેતો તને હું એમ કહું કે કામ હોય કે નહીં અમારે માથે પોજરેશન હોય તમારે એકને માથે જ બદલે સર આ છે ને હવે તમે બે ભાઈઓ ઘરમાં ધ્યાન દો બાકી આપણા ઘરમાં ના થવાના ખેલ ચાલુ થઈ જાય હા તો એક કામ કરીએ મોટા ભાઈ આપણે છે ને આ વાડીનું કામ ને બધું મૂકી દઈએ ઈ કામ છે ને આમ આ ભાભી અને હેતલ કરી લે આપણે ઘરમાં બેઠા બધાને સમજાવ્યા કરીએ તમારે એટલી બધી હોશિયારી મારવાની કાઈ જરૂર નતો જ્યાં બોલવાનું હોય ત્યાં તો જીભડો ઉપાડતો નથી આયા કા એટલું બધું બોલો છો ના ના મારીનું કામ તમે કહો ને તમ તારે તમે કહો ને એટલું બધું કામ સંભાળી લેવું પણ અમને ઘરમાં શાંતિ જોતી છે આપણે શું કરવા સંભાળવી મોકલે ને એની ખોટની એકની એક બેનને આ બેનનો જીભડો તો 1.5 ફૂટનો છે તો જે 1.5 ફૂટ્યું કે આપણે ક્યાં ઓછો હાલે લે આગળ બસ હવે તમે બે મારા બાજુમાં આવે એક નાની અમથી વાતને લઈને જો મારી વાત સાંભળો એટલે બેટા આમાં છે ને અમારો કાંઈ વાંક નથી અમે એને કઈ થાક્યા છે શું કરવું અમારી સમજે તે તો કઈ વાતે કરવું આ અમુક માણસ જેવા હોય હે એને તમે ગમે એટલા ટીપો ગમે એવું કયો એ નખતા જ રે નાક શરમ વગરની રે આવ થાકી ગયા જઈએ હવે તો. હા તો થોડા કડક પગલા લઈને સમજાવો એને કઈક કરો એવું કે એ સમજે બાકી જો આમ નમ રહે ને તો ઘરના ગોળાના પાણી ફૂટી ગયા છે કકડાટ માને કકડાટ સાચી વાત છે હેતલની આખો દી તમારે બે ભાઈઓને બહાર વયું જવું છે ખેતરે લઈને ઘરમાં તો અમારે બેને જ રહેવું છે ને નાની વાતમાં રોકટોક કરે અને હવે તો આપણે જમવા બેઠા હોય તો એ રોકટોક કરે છે બીજા ખાવાય નથી દેતા ઓછું ખાશો તમારા બાપાને ઘરે જ નથી લેવા એવા શબ્દનો ઉપયોગ કરે છે હવે તો આ ઘરમાં વધારે મગજમારી થતી હતી ને આ બેન હરખેથી રહેવા નહોતી દેતી ને એટલે આપણે એના લગ્ન કરી નાખ્યા સારો છોકરો ગોતી અને એને ઘર બહાર કરી દીધી પણ ન્યાય ઉખાડી ન દીધું હા ન્યાય બાપાનું નામ બોલ્યું હા આખા બાપે આબરૂ કમાણી હતી ને એના પર પાણી ફેરવી નાખ્યું આ તો હંગરે કોણ આવડા મોટા જીભડા લઈને જાય તો અમે સમજાવતા હતા શીખવાડતા હતા કે તમારા ભાઈઓએ શહેરમાં મોકલ્યા છે ને તો આ હાટું નથી મોકલ્યા નહીં મને તો એ ખબર નથી પડતી કે આ મીઠી બેન કોના ઉપર ઉતરા છે નથી બા એવા નથી બાપુ એવા કે નથી તમે બે એવા તમારા મીઠી બેન ક્યાં કોના છે મોહાળ ઉપર ઉતરી ઈ આખી મોહાળ ઉપર ઉતરી હા મારા મામા અને મારા મામાનો છોકરો બે એવા છે હા તો પછી છે ને હવે મીઠી બેન જો વધારે જીભડો કરશે ને મને વાર નહીં લાગે ધક્કા મારીને આ ઘરમાંથી કાઢીને એને એના હારે મોકલી હું જો એટલે બેટા ઈ હારે છે ને બધું બાળીને આવી છે હે ન્યારો ન થવે કઈ અહીંયા રહેવાનો એને હવે કોઈ હક નથી
પરણાવી દીધી છે. આ ઘર હવે એનું ન કહેવાય. એક જોતા જોવા જાવી ને તો ઈ કરો ને, હારે મોકલો એને. સાચી વાત છે હેતલની. દીકરીની એકવાર માવતરમાંથી વિદાય થાય ને પછી એની હાહરિયામાંથી અડધી જૂઠે આવી રીતે પાછા આવીને ના બેહવાના હોય. ને વાર તહેવાર આવીને બે ને તો સારું લાગે છે. અત્યારે કુટુંબમાં હંધાઈ વાતો કરે છે આપણી. અમે ઘર બહાર નીકળીએ છીએ ને હવે કપડાં ધોવા જઈએ છીએ ને તો હંધી બાઈઓ અમને પૂછે છે કે ના થઈ કે તમારી નણંદ એક દી હાહરામાં. તમને કઈ ખબર જ નહીં. અમારે બે ભાઈને કઈ સાંભળવું જ નહીં પડતું હોય. અમે હંધું સાંભળીએ જ થઈ. અમે ગામના મોટા ગરણા બાંધીએ જ થઈ. આ ગામમાં નીકળીએ ને તારા માથું એટલું કોઈને હાલવું પડે છે. અમે જાણીએ જ થઈ. પણ હવે છે ને કરવું તો કરવું હે. આ બેન છે કઈ મારી જ નહીં નખાય ને. અને ઘરનો સિક્કો ખોટો છે તો પછી પારકાની તો વાત શું કરવી? હા તો ઈ ખોટા સિક્કાને છે ને ગમે એ કરે, બાકી આવી રીતના સહન ન કરાય. હવે માથે પડ્યું સહન તો કરવું જ પડશે ને. દીકરી છે આ ઘરને કાઢી તો નહીં મુકાય. આચા તો પડતા જ આપણે ગમે એવી છે તો હેતલ એને આપણે હસવાની વાત કરો છો. હાહરિયામાં ટાંટીઓ નથી કાઈકો. આ એનું તો બોલાવીને આવી અને આપણું નામે બોલાવ્યું. ક્યાંય છે કેમ એ ભાભ્યું છે, કોઈ સલાહ શિખામણ નથી દીધી. અને જો સાગર, હું તમને કહી દઉં છું કે આવું ને આવું રહે ને તો હવે હું અહીંયા નહીં રહું. હું મારા પિયર વહી જાય. હું વાત કરે તું હેતલ? હા, ભાભીને જે સહન કરવું હોય ને એ કરે, બાકી મારાથી છે ને આવું ખોટું સહન નહીં થાય. એવો બેટા તમે હું બોલી રહ્યા છો? સાચું બોલે છે. એવું ખોટું બોલે છે. જો તમે અમને આ ઘરમાં એક તક રોટલો આપશો ને તો અમે શાંતિથી પડી રહી. પણ આ ઘરમાં રોજ કજીઓ કકડાટ થાય છે ને એમાંથી સહન નથી થતો. અને એવું લાગશે ને તો હું પણ મારા બાપાને ઘરે વહી જાય. પછી રહેશો તમે બે ભાઈઓ તમારી બેન ને તમારા બા આ ઘરમાં. અરે હું માન્યું છે તમે બે હે ઈ કે હું મારા પિયર વઈ જાય, તું કે હું મારા પિયર વઈ જાય. અરે કઈ આવી રીતે વાતનું સમાધાન થાય હે? આ કઈ રણ મેદાનમાં બે જઈને તે કઈ રેઠા ન મૂકી દેવાય. અને એમાં લડવી પડે આપણે. તમારે બે ભાઈઓને આ વાતનું નિરાકરણ લાવવું નથી. તમારી બેનને તમારે સમજાવી નથી તો અમે શું કરીએ આમાં? એટલે તમે લોકો કેવા શું માંગો છો કે અમે અમારી બેનને ગળું દબીને મારી નાખીએ? શું કરીએ અમે બોલો? અમે એવું ચાકીએ છીએ કે તમે તમારી બેનને ગળું દબીને મારી નાખો. અરે અમે અમારી રીતે તો કરીએ જ છીએ ને. કરતા ન હોય અને કઈ કહેતા ન હોય તો ઠીક વાત છે. આ તો મારી નખાય ગળું દબીને. જ્યારે માથા ઉપર પાણી જાય ને તો ઈ કરવું પડે. સમજ્યા તમે? ઓહો બેટા તમે છે ને થોડું બોલવામાં ધ્યાન રાખો. આવા છે ને ખરાબ બેન ન બોલે. એના પગેથી પાણી અત્યારે વયું જાય છે ને રેલા એટલે એ બોલે છે. એને પણ બોલવું નથી ગમતું પણ બિચારી મજબૂર છે. એ બોલી શકે છે ને હું બોલી નથી શકતી. બસ એટલો જ ફરક છે. અરે પણ અમે કઈ નો કરતા હોય તો તમે અમને કહી શકો. અમે કઈ ઓછો પ્રયાસ કર્યો છે? સાગરે સમજાવી, મેં સમજાવી, નો કહેવાનું કીધું છે. અમે હાથ ઉપાડવાની સુધીની વાત કરી દીધી. જો હાથ ના ઉપાડે તેમથી સમજાવશો ને તો સમજી જાય. એવું લાગે તને હાર અને પાછી મૂકી આવો નહીં એને. અમે ઈ તો કરી રહ્યા છીએ ભાઈ. અમે ઈ બે ભાઈ ઈ વાત કરતા હતા ત્યાં તમે આવી ગયા. આ 3 મહિના થયા પાછા આવ્યા એને. 3 મહિના તમે બે ભાઈઓ કે બા કોઈ કઈ કરી નથી રાખ્યું. હવે છે ને હેતલ આપણે બે ભાઈઓ આ ઘરમાંથી વહી જાઓ ને ત્યારે જ આ બે ભાઈઓની આંખ ખુલશે અને ત્યારે જ એને સમજાવશે. જો અમે તમને હજી કહીએ છીએ કે તમે અમને એક ટકનો રોટલો ઓછો આપશો ને તો અમે એ સહન કરી લેવું. આ કજિયો હવે અમારાથી સહન નથી થતો આ ઘરનો. હા, અને તમે સાંભળી લો, આજ હાંજ સુધીનો સમય આપતી છે તમને. તો હાંજ સુધીમાં મીઠી બેનનું કાંઈ પણ થાય ને તો ઉકેલ લાવો, બાકી આજની રાત તમે અમારા બાપાના ઘરે કાઢશો. કારણ કે ખાવાનું થોડું છે કઈ ખાઈ નાખીએ. તમે લોકો થોડું સમજવાની કોશિશ કરો. અરે પરણીને અમારી હારે આવી છે. આ પરણવા ટાઈમે તો બહુ મોટા વસન જતી હતી કે મારા પતિના પગે પગ હાલી. એ ખબર નહોતી ને કે અમારા પતિના બેનબા આવા છે. સમજ્યા? એટલે યાદ રાખજો, આજ હાંજ સુધીનો સમય છે. હાલો ભાગ. અરે પણ વાત તો સાંભળો તમે. અરે પણ ખબર નથી પડતી શું કરવું. આગળ હવે આનો કઈક નિવેડો લાવવો પડશે ભાઈ. આ વાત છે ને બહુ આગળ વધી ગઈ. જો આવું નવું રહે ને તો આપણા બે ભાઈને ઘર ભાંગ. ઈ તો છે ભાઈ, ઈ સમજ નથી પડતી. એમાં કરવું તો કરવું હું. આ બેન છે કે સમજવાનું નામ નથી લેતી અને હા લોકો હવે ઘર છોડવાની વાતો કરે છે. જો આ વિશે આપણે બાને વાત કરવી જ પડે. હવે એને સમજાવો. અગર પછી હું જયારે પગલા ભરીને ત્યારે બાને હાંકરું લાગે. આપણે બાપા હા ભાઈ ચાલો. જોયું ને બસ શું પરિણામ આવ્યું. એટલે તમને પહેલા કહેતા હતા ત્યાં જરા સમજાવો વધારે. જોયું ને બાપનું નામ બોલ્યું ને આખા ગામમાં હે આ પરણાવી પટાવી હે હારે નો ટકી અને આવી પાછી ધોયેલ મુળાની. હા બા, આ મોટા ભાઈની વાત એકદમ હાસી છે. અત્યાર સુધી અમને લાગતું હતું કે બેન નાની છે, આ પરિપક્વ નથી હજી. પણ નહીં, આ બેન તો છે ને બધાના કાન કાપી નાખે ને એમાંની છે. જ્યાં ગઈ ને ન્યાય ઉકેળું નહીં. હા
ન્યાય તે બધા ધડીકા લીધા. હવે એના હારા કહેતા હતા મને કે ભાઈ કે તમારા ઘરમાં આવું માણા કે તમારા બાપા કોઈ દી મારી સામે ઉછાવા જાય બોયરા થાય તો ભાઈ પણ જેની હું વાત કરું. આ તમારા બાપાની શરમેથી કે મેં મારા દીકરાની હગે તમારી બેનને મારા ઘરમાં લાવ્યો હતો અને ન્યાય તે મારા બાપાનું નામ બોલ્યું. અરે ઓલી જીગું મારું લોહી પીવે, એકલાનું લોહી પીવે, પણ એ તો બિચારી પીવે ને એનો કોઈનો વાંક જ નથી. વાંક આપણી બેન નો જ છે નકરો. જયારે હોય ત્યારે બસ ધડીકા સમજાય થાકી મોકલી હતી કે ભાઈ આવી રીતે રેજે, આમ રેજે, આ કરજે, તે કરજે, પણ ન બધા પર પાણી ફેરવી દીધું. રાજ, સાગર, તમને શું લાગે કે હું વહુને ખોટી હાચી કહું છું? ના બતા, જ્યારે હું ને મીઠડી ભેગા થયા છે ને ત્યારે બે વહુના મેં વખાણ કર્યા છે અને મેં એને એમ કીધું કે તને ખબર અંધાઈના ઘરમાં ભાઈને હું કામ વેલો પરણાવે કે નણંદ ભોજાઈ ભેગા રહે ને તો નણંદ ભોજાઈ માંથી કઈક હારા સંસ્કાર લે, એની હારી રીતભાત લે, એની બોલી ચાલી ને મર્યાદા લે, એટલા હારું ઈ ભાઈને વેલો પરણાવતા હોય. તો ઈ સમજીને સૌથી મોટી ભૂલ તો સાચું કહું ને મેં જ કરી છે. એને શહેરમાં મોકલીને ન મોકલી હોત ને અહીં માટીમાં આળોટતી હોત ને તો ઈ આઈની થઈ. એવું નથી હો બા, એવું કાંઈ નથી. આ ગામના છોકરા શહેરમાં ભણે જ છે, મોટાઈ થાય છે, પણ પોતાના સંસ્કાર ભૂલતા નથી. પણ આપણી બેન તો મતલબ કે અમારી બેન તો છે ને આ સંસ્કાર તો નેવે મૂકી દીધા છે બધા. જો બા, એવું કઈ નથી. આપણી બેન કઈ નવી શહેરમાં ભણવા નથી, આખા ગામના છોકરા છોડીઓ ભણ્યા છે. અમને તો કેમ હતું કે ભાઈ અમે બે ભાઈ ખેતરમાં ઢળડા કરીએ તો અમારી બેન છે ને ભણી ગણી થોડીક આગળ વધે, એના પગ ભર થાય તો એને કોઈની ઓછાળી ન રહે. અમે હારા હાટો ભણવા મોકલી, પણ અમને નહોતી ખબર કે અમારા કુવાડાનો ઘા છે ને એનાથી અમારો પગ કપાઈ જાય. પણ બેટા, મને નથી ખબર. અને તું મને ગામના દાખલા હું કામ દેશ કે ગામ આખાની છોડીઓ છોકરાઓ ભણવા જાય છે ને સંસ્કાર નથી ભૂલતા ને? પણ એ તો એમ જ હોય બેટા, કાગડો ને કોયલ બેવ કાળા છે તો જો બેવ હરખા છે, એકની વાણી કેવી છે ને બીજાની કેવી છે, આ એવું જ હોય. મને શું ખબર કે આ મારા ઘરે જ આવું પાક છે અને તમારા બેવ ભાઈનો પ્રેમ ને લાગણી ને લઈને આપણે એને ભણવા મોકલી હતી કે કઈ હારી થઈને આવે. તો મને આ છે ને બેન ને દીદી છે ને છોકરો કેટલો હોજો ખબર જ છે ને બેટા. મારી આવ્યો તો પૂછો જોતો તો બિચારો સોદા રાહુડે કેતો તો રાજભાઈ આ તમારી બેન કેમ આવી છે? મેં કીધું શું કરીએ ભાઈ, અમે સમજાવીને ખાઈ જાય. એને કેટલું જાતું કર્યું, હાવ કંટાળીને એને આ પાછી મોકલી એની કોઈ ગણતરી જ નથી પાછી મોકલી. પણ આપણી મીઠડીની જીભત છે ને કુવાડે કાપ્યા જેવી છે. એ તો વાંધો છે બા, એ જ મોકાણ છે મોટી. આ શું કહું ને તો આ બેનનો પરિવાર મતલબ કે એનું હાહરું તો બહુ સારું છે, સારી રીતે હાંસવે છે. અરે પાણી માગે ને તો દૂધ આપે એમાંનું છે. સાચી વાત છે. એક તો મારી બેન ને નથી રસોઈમાં પણ કઈ ઠેકાણું નથી. રસોઈ નથી આવડતી ને તો પણ અમે વાળા એમ કહે છે કે વાંધો નહીં અમે શીખવી દેવું, પણ નહીં. પણ તોય બેન ને તો ખબર જ નથી પડતી. અરે કોકા છે ને વેચ નમવું તો આપણે હાથ નમવું પડે. એ આપડી આ મીઠી નથી આવડતી, એનું નામ જ તમે મીઠી પાડ્યું, બાકી તો કડવું જયારે ઓકે જયારે હોય ત્યારે કોઈ દી મીઠી વાણી ન બોલી. હા સાચી વાત છે, ખાલી નામ જ મીઠું છે, બાકી તો કડવી ઝેર જેવી છે. અને આપણે એના લગ્ન કર્યા તો હા શું કહું ને એ વેવાઈ વેવાણને જોઈને જ મેં લગ્ન કરાવડાવ્યા છે. બેવો માણા કેવા હોજા સંસ્કારી અને એનું ઘરે કેવું કોઈ ઉછાવા છે બોલે નહીં. એ બે માણા કોઈક બોલતું હોય ને તો એ બે જ સાંભળે, ત્રીજો સાંભળે નહીં. તો મને એમ કે ન્યા જઈને સુધરી જાય, પણ એને તો એ ઘર બગાડ્યું ને આ બગાડ્યું. હું સુધરી જાય આ એ કોઈ બોલી શકતા નથી. આપણી બેન છે ને આખા ગામનું બોલી નાખે ને એટલે ઘટે નહીં કાંઈ. અને આ કૂતરા હોય ને કૂતરાની પૂંછડી ગમે એટલી જમીનમાં દાટો ને તો કઈ સીધી ન થાય. જેવા હોય ને એવા એના લખણ ઝળકાવે. સાચું કહું, આ મીઠડીનો આવો સ્વભાવ હતો, આવ કડવા બોલી હતી, ગમે એમ બોલતી હતી. તો હું તો કહું આપણી બે વહુ હોનાની કહેવાય કે બિસારી ઓલીને સહન કરતી હતી. બાકી બીજી હોય ને વહુ ઘર મેલીને વયા જાય અને એમ કહી દે કે આને હારે વળાવો ને પછી અમે આવશું. તમે એ જ કહી છે, અમે તમને એ જ કહી છે. જો આવું નવું રહે ને તો અમારે બે ભાઈ ને તો આમ જ થાય. અમારે છે ને પછી ઠંઠન ગોપાલ વહી જાય ને બાપાને ઘરે બધું મૂકી. હા, અને મને તો છે ને આ હેતલ કેવાય લાગી છે કે હવે છે ને તમારી આ બેન નો ત્રાસ અમારાથી સહન નથી થતો. આ એના હાહરામાં નો ટેકી અને હવે પાછી આવી છે ઘેર અને આવું ને આવું હાલતું રહ્યું ને તો હું મારા પિયર જતી રહી. ના રાજ, સાગર, તમે એવું નહીં કરતા ને કરવાય ન દેતા હો.
એવો છે ને બે વહુને હું સમજાવે. આમ તો વહુ ડાય જ છે, પણ હવે ઓલીને મારે કેમ બાંધવી એ મને ખબર નથી. સમજાવવાની જરૂર વહુને નથી, આ બેનને છે, એને સમજાવો તો બહુ થઈ ગયું. એ એમ જ કહું છું કે વહુ તો બેવ ડાય છે. ઓલી જ મારી છે ને ખાલી નામ મીઠડી છે, બાકી તો કાગડી એ હારી હોય એવી છે. હા હાચું કહું ને હું તમને. હવે છે ને હું કઈક વધારે બોલીને તો એને ખોટું લાગી જાય. અત્યાર સુધી હું બોલ્યો નથી એનું કારણ બી છે. હું પ્રેમથી સમજાવતો હતો અત્યાર સુધી, પણ હવે હું બોલીને તો મારા ખુદ હાથ ઉપડી જાય ને પછી લેવા દેવા વગર એને વધી જાય. એટલે તમે એને સમજાવો તો થોડુંક હવે લિમિટમાં રહે. હા બાપની આબરૂ ધૂળમાં મેળવી છે ને હવે છે ને શાંતિ રાખે, નગર પછી છે ને મારો મગજ ફાટી જાય ને. બધા એક વાત તો એવું તું એને કાંઈ ન કહેતો કે ખોટું લાગે. જો આપણા ઘરે એને કઈક કર્યું ને તો કાળી તીલી આપણને બેહી જાય. કાળી તીલી તો બેહાડી દીધી છે, અને હું તમે બીવો છો શું કરે શું કરે બધી મરી જાય જ ને. આ સમાજ કરતા તો સારું ઈ. હા, અને સમાજમાં બદનામી કરી ને એ કઈ ઓછું નથી. આવા તો જીવે નહીં ને તોય હાલે. વાત કરો તો તમને હજી બીક લાગે છે એની? મને બીક નથી લાગતી. મને બીક એની લાગે છે કે અહીંયા છે ને તારા બાપનું નામ ઊંચું છે, અને લોકો શું કહે આપણને ઈ તો કરતા કરી જાય, અને બધાય આપણે સારદીપ રોઈને બેહી રહેવું. પણ આ છે ને ગામમાં આપણે તું બા હવે તું થવામાં કાંઈ બાકી નથી રાખ્યું. આ તમે તો ઘરની બહાર નીકળતા નથી, તમને કોઈ કહેવા ન આવતું હોય. અમારે બેન નીકળવું હોય ગામમાં જઈને ત્યાં મોઢું હેઠું જોઈને આમ કોઈ જવું પડે વાડીએ. પેલા હું જાઉં છું ને, આ બાયુ બધી મને કહેતી હોય કે આ તારા ઘરે કોણ પાક્યું છે, આવું આ તારા દીકરા વાળા, તારી વહુ હારી, અને કોણ જાણે આ કયા જન્મની આવી છે. મને તો છે ને બા હાસું કહું ને તો કારક એમ થાય છે ને, અને છે ને ખાવામાં ઝેર નાખીને પાઈ દે જાય ને ફળો જઈને જાય. બોલાય નહીં, આ ભાઈ થઈને બોલવું પડે બા. અહીંયા વરાળ છે ને, અહીંયા વરાળ બોલાવે છે. અમારે આવું બોલવું નથી નકર. બધા ધીરો પડ અને જા દેવભાઈ તમારે કામે જાઓ, પછી વહુ ને આમ તો આવે. હાલ ભાઈ હાલ, આ બોલો જંદુ જિંદગીમાં નહીં ફૂટે. માથે પડ્યું છે. ભાભી હવે છે ને આપણે આ પગલું ભરવું જ પડશે, નકર આ ઘરમાં આપણું કાંઈ નહીં હાલે. તારી વાત તો સાચી છે, તારી વાત તો અત્યારે માની લઉં છું, અને આ વસ્તુ કર્યા વગર આપણું ભેગું નહીં થાય. સાચું કહું ને મારું મન જરાય નથી માનતું આ ઘર મૂકીને જાતા. જો ભાભી આવું બધું કરવામાં આપણને કોઈ શોખ નથી થતો, પણ શું કરવામાં હે કાંઈ નહીં. આ તમારે બહુ જાણવાની ઉતાવળ છે, હું કરી અને હું જાણવું પડે ને. મારે તમે કયા કાવતરા કરતા હોય એ તમારી નણંદ તરીકે મારે જાણવું પડે ને. હા, અમારે કાવતરા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ ઘરમાં મોટી કાવતરા વાળી તો અહીંયા ઊભી છે. બસ હવે હેતલ, આપણે રહેવું થોડો ટાઈમ આ ઘરમાં, અને હવે હું કામ બાજીને નીકળવું જોઈએ આપણે આ ઘરમાંથી બહાર? હે થોડો ટાઈમ એટલે હું ક્યાં જવાનો વિચાર છે બેને? અમે તમારા આ ત્રાસથી કંટાળીને આ ઘર છોડી જતા રહીએ છીએ હવે. વાવ, ચલો ફાઇનલી. કોક મને એવું કહેતું હતું કે ધ્યાન રાખજો, અહીંથી તે છે ને બહાર નીકળી જવાનો વારો આવશે, આમ થશે. હવે કોનો વારો આવ્યો? હજી ટાઈમ છે તમારી પાસે, સુધરી જાઓ. અત્યાર સુધી મેં તમને એક શબ્દ નથી બોલ્યા, પણ આજે હું તમારી સામે બોલું છું ને, એનું કઈક રહસ્ય હોવું જોઈએ. હજી ટાઈમ છે, નીકળી જાઓ ઘરમાંથી, હજી સમય છે, જાઓ. હો ને લે, હું તો આવી છું ને આવી રહેવાની, સુધરવાની ક્યાં વાત આવી? સુધરેલી તો છું. મારા ભાઈઓના ઘર તૂટે છે આમાં, તો તમારે સમજવું જોઈએ આ બુદ્ધિ વપરાય કે છે ને કોઈની માટે થઈને આપણે પોતાના ઘર ના તોડવા બેસાય. પણ અહીંયા તો કેમ હું તમારી માથે આમ નાચતી હોય એવું કરો તમે બે? રહી વાત કેવા કારવવાની, તો સાંભળી લો કે અમને અમારા બાપે છે ને બહુ ઉત્સાહ અને સારા સંસ્કાર આપ્યા છે. આ હરિયામાં બાપનું નાશ રાખજો, એટલે હાટું અમે કઈ બોલી ન શકતા, અને શાંતિથી આ ઘરમાંથી છે ને મૂંગા મોઢે નીકળવી છે. બાકી ધારીએ ને અમે પણ તમને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકવી એમ છે. તો બાપાએ એવા સંસ્કાર દીધા છે તો એવા કેમ ન દીધા કે બેટા ગમે તે થાય, ભલે તારે મરવું પડે કે તને મારે તોડે પીટે જે કરે ઈ તારી હારીમાંથી બાર પગ ના મૂકતી ને પિયરમાં ના આવતી, એવા નથી દીધા? એમાં એવું છે ને કે અમારે સહન કરવાની શક્તિ હવે હાવ પૂરી થઈ ગઈ છે, કંટાળી ગયા, તમારાથી ત્રાસી ગયા વિકીબેન અમે. બહુ મજા આવ્યો મને તો આ સાંભળીને કે મારાથી કોઈક ત્રાસી જાય છે. બાકી મને એમ હતું કે અત્યાર સુધીમાં મારો ત્રાસ તો કઈ છે જ નહીં, તમારો ત્રાસ છે મારા ઉપર. પણ હવે મને છે ને ઓરિજિનાલિટી ખબર પડી કે ચલો ત્રાસ તો મારો તમારા ઉપર છે.
તમારા બા હામું તો જોવો, આ તમારા બે ભાઈઓ હામું ના જોવો ને તો કઈ નહીં, પણ તમારે આ માની તો દયા ખાવ. જે માએ તમને 9 મહિના પેટમાં રાખીને ઉછેર્યા, મોટા કર્યા, ભણાવ્યા અને હારા ઠેકાણે પરણાવ્યા તો હતા. હારા ઠેકાણે ઈ ઠેકાણું હારું હતું. જો ભાભી સમયની તમે વાત કરો છો ને તો હા બોલ ને, કા બંધ થઈ ગઈ હે? તારા તું ઝેરો એ લોકી દે ઘેર. હા ઈ તો આ બે તમને ચડાવ્યા હશે, કાન ભર્યા હશે. ભાઈઓ એવું જ બોલશો? અરે બોલવાની ભાન છે તને? આ નાની કીકલી છે કે હું ઘોડિયા મેસક તો બાળક છું, ઈ મને ચડાવેલું ચડી જાવ. તો કોઈથી આવી રીતના તો વાત કરી નથી પોતાની બેન સાથે. આ બેને લીધે તો આ બધું થાય છે. અને આટલું બધું હોય તો બે નીકળી જાવ ને ઘરમાંથી. બોલવામાં ધ્યાન રાખજે. અત્યાર સુધી બોલ્યા નથી ને, આ એનું જ પરિણામ અમે ભોગવી રહ્યા છીએ. આ તને લાડકોટથી ઉછેરી ના હોત ને તો આ દિવસ અમારે જોવો જ ના પડે. જો ભાઈ, લાડકોટથી ઉછેરી ના નથી પાડતી, ભણવા મોકલી ના નથી પાડતી. તમને લોકોને મેં 10 વખત કીધું હતું, 10 નહીં લગભગ હજારો વખત કીધું હતું. પરણીશ ને તો કોઈક શહેરના છોકરા સાથે જ પરણીશ, પણ નહીં. છે ને બાની જીદ હતી કે જા ગામડામાં છોકરા સાથે પરણ. અને હા, ઈ છોકરો તો પોતે રહે છે કે સિટીમાં, એટલે ત્યાં એકલે હું શું કરું, મંજીરામાં કાઢું. તો ઈ તો શહેરમાં જ રહે છે ને, હે? ઈ તો શહેરમાં ઉછરીને મોટો થયો છે ને, એટલે જ એને તને પરણાવી હતી કે આજ નહીં તો કાલે તારે શહેરમાં જવાનું થશે. અમે ગાંડા નથી, અમને ખબર પડે. બધી વાત મેં મારા હારે કર્યું, એમને મૈયા નથી આવી. હું તે છે ને હવે નાનું બાળક નથી. મારા હારાએ ચોખ્ખું કીધું કે વહુ બેટા, તમારી આ શહેર જવાની ઈચ્છા તો ક્યારેય પૂરી નહીં થાય. એટલે શું આ માટે તમે મને ભણાવી હતી, આટલો ખર્ચો કર્યો તો? જો તારા કરતા છે ને અમે મોટા છીએ, તારા કરતા દિવાળીઓ વધારે જોઈ છે અમે. તારા માટે શું સારું છે શું ખરાબ છે ને એની ખબર પડે છે અમને. તો આ કર્યું જ ના હોત. ગાડી વધારે જોઈ હોત ને તો પોતાની બેનને પહેલેથી સિટીમાં ભણવા જ ના મોકલાય. તો આ બાબતે તમારી ભાભીઓ સાચી છે. વાહ વાહ, રેવા જ દે. બોલમાં તું બહુ વધારે બોલી રહી છે. જો ત્યારે અમે જોયું હોત ને કે મારું વિચાર્યું હોત ને તો આ દિવસ અમારે જોવા ન પડ્યા હોત. અમને એવું હતું કે અમારી બેન ભણી ગણીને આગળ વધે, અમારું ને અમારા બાપનું નામ ઉજળું કરે, પણ નહીં. એ છે ને હું કર્યું છે ખબર છે? આપણા બાપનું નામ બોલ્યું છે. ઉજળું કરવા માટે થઈને છે ને નોકરા કરવા દેવા પડે. સીધી છે ને પરણાવીને છોકરીને ગામડે વિદાય ન કરી દેવાની હોય, સમજાયું? અરે આ કેવી વાત કરે છે તું? આ દીકરી જુવાન થાય ને એટલે એને પરણાવી જ પડે. અને તું શું કહેતો? આ તારી બે ભાભીની તો આભાર માન ભગવાનનો કે આવી ભાભી તને મળી છે, જેને તને અત્યાર સુધી સહન કરી છે. જો કોઈ બીજી હોત ને તો 2 દિવસની છે ને તને સીધી દોર જેવી કરી દીધી હોત. સીધી દોર જ છું હું તો, પણ તમને લોકોને આડી દેખાવ છું કેમ કે આપણા લોકોના વિચારો એક થતા નથી. જો વિચાર થતા હોત ને તો સમસ્યા ઊભી જ ન થાત. એક કોઠામાં આવ્યા છે પણ વિચારધારા અલગ. કા જે માનું ધાવણ તે થયું છે ને ઈ જ માનું ધાવણ અમે થયું છે. હે તો અમારા વિચારમાં તારા વિચારનો ફેર ક્યાંથી? આ છે ને તું શહેરમાં જઈને જ બગડીશ. આ શહેરમાં રહીને જ બગડીશ. તું નો મોકલાય. તું કામ મોકલી મને શહેરમાં? આ મોટી ભૂલ હતી અમારી કે તને શહેરમાં મોકલી દીધી. અમે પાપ કરી નાખ્યું બે ભાઈઓએ. આ તો બિચારો નાશ પાડતો હતો. પોતાના ઘર ના ભાંગે ને એટલે અત્યારે મારી ઉપર આંગળી ચીંધવામાં આવે છે, બરાબર છે? બાકી તમને લોકોને બેયને અત્યારે મારી કઈ પડી નથી. બસ આ બે છે ને, આ બે ભાભીઓ એ ઘરમાંથી જતી ન રહે ને એટલા માટે આ બધું બોલવામાં આવે છે. રેવા દે. બહુ બોલી તું. શું કહે છે કે અમને અમારું દાદરે અમારું ઘર ભાગેરી એટલે તારા ઉપર અમે વાંક નાખીએ. જો એવું હોત ને તો મોટા ભાઈએ એનું ભણતર છોડ્યું જ ન હતો. આ પપ્પાના ગયા પછી એને બધો ત્યાગ કરી અને મને બંનેને ભણવા માટે આગળ વધાર્યા છે. જોકે હું તો ભણતરમાં બહુ સારો એવો હતો નહીં, પણ મને એવું લાગ્યું કે મારી બેન તો હારી છે ને, એ ભણીએ કેમ છે, આગળ વધીએ કેમ છે, એટલે અમે બે ભાઈઓએ ભણી અને તને શહેરમાં મોકલી. આ તો મોટી ભૂલ છે અમારી. મીઠી બેન, ઘરને તમારા માટે કેટલું કર્યું. હવે તો સમજો, આ તમે તમારું તો ઘર બગાડ્યું, તમે તમારા બે ભાઈઓનું પણ ઘર બગાડવા. તમે લોકો મારી ઉપર જ શું કામ બધો બ્લેમ નાખો છો? આ તો કેમ જેમ કે મેં બધાના ઘર જ બગાડી નાખ્યા. તમે તમારી રીતના જીવો ને. આ ઘરમાં હું રહું છું એ તમને લોકોને બધાને દુખે છે ને પેટમાં? અમે એવું નથી કહેતા કે તમે આ ઘરમાં રહ્યો છો એમને દુખે છે. અમે છે ને આ આખી જિંદગી આ ઘરમાં રહ્યો, અમને ભારે નથી પડતા, પણ તમે શાંતિ રાખો ને આ ઘરમાં તો બસ. હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. આ તો એવું છે મારી બંને ભાઈઓ સામે ને બા સામે એટલી મીઠી થઈને રહે ને કે પછી ભલે ને પાછળથી મને કેટલા વગોણા કરતા હોય. આ તમે બે છે ને, તમે બે થઈને આ ત્રણેયને ચડાવી દીધા છે, એટલે એને ખબર પડે ને કે હા આ મારી દીકરી માં જ ખોટ છે. બસ મીઠી, બહુ થયું. 4 દી ઊભી સાંભળું છું. મને એમ હતું
હમણાં ચૂપ થઈ જશે, હમણાં નમી જશે. પણ નહીં, એને ભાન છે. દીકરી એટલે ફૂલનો દીવો, દીકરી એટલે વાલનો દરિયો, દીકરી એટલે તુલસીનો ક્યારો. એટલે જ્યારે આ બે ભાઈ પછી તું આવી ને એટલી રાજી થઈ હતી કે મારા બે દીકરાની વચ્ચે મારી દીકરી કેવી વાલસોઈ થઈ જશે. બંને જણા કેટલા નસીબદાર છે. વાહ, હા 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 હા, નાની છે ને, અરે આખા ગામમાં પેંડા વેચે. હા, યાદ છે મને. હું અરખાઈ ગયો તો. મારે ઘરે ઢીંગલી આવી, મારી નાની બેન આવી. આગળ નાનો થયો ને ત્યારે મને એટલો હરખ નહોતો થયો. મારી વખતે હું આખા ગામમાં ગાંડો થયો હતો. અરે થાળીને વેલણ લઈને દોડ્યો તો કે મારા ઘરે ઢીંગલી આવી, મારી બેન આવી. અને તને ઢીંગલી સિવાય તો ઈ બોલાવતો નતો. અને તે કેવું કહ્યું? બા, મને એવું ખબર કે આ રાખડી બાંધનારી અમારા કુળનું નામ લજશે. એ તો મારા બાપની આબરૂને ધૂળમાં મેળવી દીધી. મારું ઘર ભાંગે એનાથી અમને કાંઈ તકલીફ નહીં, પણ મારો બાપ બિચારો ખેતરમાં દરડા કરી કરીને મરી ગયો. અમારી પાછળ એને કોઈનું વિચાર્યું નહીં. બધા ઉપર પાણી ફેરવી. તમે લોકોએ મારી વાત માની હોત ને ભાઈ તો આ વસ્તુ આવે જ નહીં. હું તમારી વાત માને, તમારી કઈ વાત માનવામાં બાકી રાખી? આપણે તમને તમારી માના, તમારા ભાઈના કોઈના આંસુડા તમને નથી દેખાતા? તમે તમારી જીત. તમે છે ને વધારે ના બોલો, આ બધું તમારા લોકોને લીધે જ થાય છે. બાકી મારો ભાઈ છે ને, મારા બે ભાઈ, હું કહું ને તો એક પાસે છે ને જીવ દઈ દે એમ છે. બસ હવે તો જીભડી મોઢામાં રાખ. કહેવાય છે કે દીકરી બે કોઈ તારે, પિતાનું અને પતિનું. અરે તું તો પિતાનું નો હાચી હતી ને પતિનું નો હાચી હતી. ધિક્કાર છે આવી બહેનો પર ને આવી દીકરી પર. હું તો કહું છું આવી દીકરી હોય ને એના કરતા તો ન હોય ને એ સારું. હા બા, હવે તમે મને આવા શ્રાપ જ દેશો ને. હા, સારું જોત કે હું ના હોત તો તમારા લોકોના દિવસ ના જોવા પડે, તો તમારા લોકોનો પરિવાર એકદમ સુખેથી રહી શકે. હું છું એટલે તમારા બંનેના ઘર ભાંગશે, હું છું એટલે બધી પરિસ્થિતિ ઊભી થાય છે, હું છું એટલે જ બધું થાય છે. પણ તમને લોકોને તમારી ભૂલ નથી દેખાતી કે જ્યાં મારે નહોતું પડવું ત્યાં તમે મને પરણાવીને મોકલાવી દીધી. શું કામ બા? તમારું તો એ જ ધારવાનું હતું કે અહીંથી હું જાવ એટલે બસ આ ઘરમાં શાંતિ થાય, ત્યાં એ શાંતિથી રહે અને અહીંયા આ લોકોને હેરાન કરતી બંધ થઈ જાય. એ ના, મા બાપ દીકરીને એટલા માટે એ ઘરમાં પરણાવે કે ત્યાં ડાય થઈને રહે, કુળના સંસ્કારને ઉજાળે અને એ કુળને પણ ઉજાળે. તો બેવ બાજુથી નકામી નીકળી, નકામી. આ જેટલી દીકરીઓના માવતર હશે ને બધાય જા દીકરીઓ જો તારા જેવી હશે ને પસ્તાતા હશે, એક ભરીને પસ્તાતા હશે મારી જેમ. બા, હવે છે ને તમારા મીઠી બેનને કઈ કહેવાની જરૂર નથી. મીઠી બેનને અમે જ નડીએ છીએ. એનું કહેવાનું એવું છે ને કે આ ઘરમાં અમારા વચ્ચે આ બધું થાય છે તો અમે અમારો નિર્ણય લઈ લીધો છે. અમે બે બાઈઓ આ ઘર મૂકીને જઈએ છીએ. હા બા, બરાબર છે ભાભીની વાત. બાકી ધારીએ ને તો અમે પણ મીઠી બેન જેવું વર્તન કરી શકીએ છીએ, પણ અમને અમારા સંસ્કાર નડે છે. હાલો ભાભી. હવે તો સામે પણ નહીં જોવે, કેમ કે હજી એવું જ લાગે છે કે બધું મારે લીધે જ થયું છે. તે જોવા જેવું રેવા જ ક્યાં દીધું? એના તૈયાર જ રાખ્યા લાગે હે.